આખા વર્ષ માટે આપણે લાલ મરચું પાવડર કઈ રીતે સ્ટોર કરવું એ આજે આપણે આ વિડીયોમાં જોઈશું. તો પહેલાં તો આપણે મરચાંને લઈ અને દળાવી અને પછી આપણે તૈયાર મરચું નહીં લેવાનું. તૈયાર મરચાંમાં છે ને તૈયાર દળેલું મરચું હોય ને એમાં તેલનું મોયણ આવતું હોય છે. પરિણામે જો મોયણ કરેલું મરચું છે ને એ તમારે વરસ પૂરું થશે ને એટલે કાળું પડતું જશે, એ લાંબા સમય સારું નહીં રહે. તો જુઓ, આ હું તમને નવા અને જૂના બંને વચ્ચેનો તફાવત આ વિડીયોમાં બતાવું છું. તો આ મરચું મારું જુઓ કાળું નથી પડ્યું, અને આ જે મેં દળાવેલું છે ને એ મારું અત્યારનું તાજું મરચું છે. તો મરચાંને આપણે દળાવી અને ચાળી લેવાનું, જેથી એમાં જે કંઈ કચરું હોય ને એ નીકળી જાય. અને પછી આપણે એક રાત માટે એને આ રીતે ખુલ્લું કંઈ પણ આપણે સાડી કે ચંદડીને ઢાંકી અને ઠરવા માટે મૂકી દેવાનું. આપણે દળાઈ આવી અને તરત ગરમ નથી ભરી લેવાનું, આ વાતનું ખાસ ધ્યાન રાખજો. અને અહીંયા આપણે જુઓ, કાચની બરણીને આપણે પહેલાં તો સ્વચ્છ પાણીથી ધોઈ લેવાની અને કોરી કરી લેવાની. કોટનના કપડાથી બરાબર લૂછી લેવાની, પાણીનો ભેજ એમાં બિલકુલ ના રહેવો જોઈએ, એ વાતનું ધ્યાન રાખવાનું. અને જો પછી આપણે કઈ રીતે ભરવાની, તો અહીંયા આપણે ચટણીને આપણે દબાવીને ભરવાની છે. જેવો તમે જોઈ શકો છો ને આ વિડીયોમાં કે હું આ રીતે આપણે ચમચા વડે દબાવતું જવાનું, થોડી કરતું જવાનું અને દબાવતું જવાનું, જેથી કરીને એકદમ સરસ એવી ચટણી આપણે દબાવીને ભરશું ને તો બિલકુલ એમાં સડો નહીં પડે, બિલકુલ જીવાત નહીં પડે. અને જો ઘણા લોકો શું કરતા હોય છે કે તેલનું મોયણ કરતા હોય છે, એમાં મીઠું કરતા હોય છે, પણ એ કાંઈ કરવાની જરૂર નથી. જો માત્ર આ રીતે તમે સ્ટોર કરશો ને તો પણ તમારું મરચું એક તો શું પણ 2 વર્ષ સુધી એમાં નહીં કાળું પડે કે નહીં કોઈ પ્રકારની જીવાત પડે. આ ખરેખર તમે એક વખત પ્રયોગ કરજો અને પછી મને કમેન્ટમાં કમેન્ટ કરીને જણાવજો. જો હું આંગળીથી દબાવું છું ને તો મારા આંગળા છે ને બિલકુલ અંદર ખૂંચતા નથી. જુઓ, આ રીતે આપણે દબાવીને ભરવાનું. અને ફરી આપણે ઉપરથી 8-10 નંગ લવિંગના કરી દેવાના. અને પછી આપણે એકદમ આપણે ઢાંકણને ઢાંકી દેવાનું, બિલકુલ એમાં હવા ન જવી જોઈએ. જો હવા જશે ને તો ચટણી તમારી ભેજવાળી થશે. આ ચોમાસામાં ખાસ યાદ રાખજો કે ઢાંકણ તમારે બરાબર બંધ કરીને રાખવાનું, જેથી કરીને જો મરચું તમારું ભેજવાળું નહીં થાય ને તો બિલકુલ નહીં બગડે. જો આ બંને નવી અને જૂની, જો આ મેં ભરી છે ને એ નવું મરચું છે, અને આ જે વધેલું છે ને એને મેં આ બરણીમાંથી ખાલી કરી અને આ જૂની બરણીમાં ભર્યું છે. તો જો આ વિડીયો મારો તમને હેલ્પફુલ લાગતો હોય ને તો પ્લીઝ ગ્રુપમાં શેર કરજો અને એક લાઇક આપી સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. ફરી મળીશું એક આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ.